હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. અત્યારે કોસાડ આવાસ ખાતે જે પરિસ્થિતિ છે, જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે, માર્કો પોલોની તમામ બસો છે, આ ડેપો પર 175 કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય કે એ બધી બસો પડી છે. અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચોખીચ ભરાઈને જવું પડે છે. આવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી? આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે? કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી? તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય, આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 40 બસો હાલમાં બંધ છે, પરંતુ 175 બસ અત્યારે અહીંયા આ કન્ડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે? કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે જય હિન્દ.